હેલો, કેમ છે મિત્રો? મજામાં ને? આજે એક મસ્ત બીજી ટ્રીક લઈને આવી છું, ખબર તમને? કેમ કે કેરીની સિઝનની હારે આંબલીની પણ સિઝન આવે છે. આંબલી સ્ટોર કરે આખું વર્ષ. આપણે ગુજરાતીઓ તો ખાસ કરતા હોઈએ. તો હવે એમાંથી ઠળિયા કાઢવા હોય તો ઠળિયા કાઢવામાં તો બહુ વાર લાગે, એટલે કંટાળો આવે, મતલબ કંટાળાનો વિષય કહેવાય. તો એ બેસ્ટ ઉપાય તમને બતાવું, ફટાફટ નીકળી જાય. એમાં એવું કરવાનું કે આંબલી આપણે લાવ્યા હોય ને તેને જબલામાં ભરી અને બરફના ખાનામાં મૂકી દેવાની. 2 દિવસ બરફના ખાનામાં રહેવા દેવાની, એટલે એકદમ કડક થઈ જાય. કડક થઈ જાય ને પછી એને કાઢી લેવાની. ચાલો હું તમને બતાવું. આ બરફના ખાનામાં મૂકી છે આંબલી. આ કાઢી જબલામાંથી કાઢી લેવાની. જબલામાંથી કાઢી થઈ ગઈ. હવે એને છે ને બંધ કરી દેવાની, કોથળી લેવાની. આ ધોકાઈ નથી ને આવી રીતે. એમાં બધા ઠળિયા છે ને બધા આંબલિયા માંથી છૂટા પડી જાય. જો તો મિત્રો, આ પડી ગયા ને આંબલિયા છૂટા. આપણે ખબર છે એક વખત પાવડરની રેસીપી બતાવી હતી આંબલી છે ને. આપણે બધા આંબલિયા કેટલા 5 મિનિટમાં તો કામ પૂરું થઈ ગયું આપણું. એટલે હવે આંબલિયા વીણી લેશું અને આમાંથી જ આપણે પાવડરની રેસીપી પણ બતાવશું. અને તો જો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને આગલા વિડીયોની રાહ જોજો, કેમ કે એ તમને ચટણી સાથે બતાવીશ. કેમ કે કેવી રીતે